હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8ની અંદર પહેલા સેમેસ્ટરનો જે બીજો પાઠ છે ઈદગાહ, તેના 2 વિડીયો અગાઉ મૂકી ચૂક્યા છીએ અને આ તેનો ત્રીજો વિડીયો છે. ઈદગાહ નામનો આ સરસ મજાનો પાઠ છે, તો અગાઉના જે વિડીયો છે એનું થોડું રિવિઝન કરી લઈએ, જેથી આપણને પાઠ સરસ રીતે યાદ આવી જાય. તો ઈદગાહ એટલે કે જે જગ્યાએ નમાઝ પડવા જવાની જગ્યા છે, મસ્જિદ જેને આપણે કહી શકીએ, બરોબર છે, તેવો આ એક શીર્ષકવાળો, તેવો નામવાળો આ એક પાઠ છે ઈદગાહ. હવે આજે ઈદનો તહેવાર છે એવું પાઠમાં કહે છે, અને સરસ મજાનો ઈદનો આ તહેવાર છે, અને એની અંદર સામેલ થવા માટે થઈ દરેક લોકો કેટલા બધા ખુશ છે. ગામની અંદર કેટલી બધી હલચલ છે, લોકો પોતપોતાના કામમાં મશગુલ છે. જલ્દી પોતાનું જે કામ છે એ પૂરું કરી અને લોકોને ઈદગાહ જવાની જેને કહેવાય કે ઉતાવળ એટલી છે, ઉત્સાહ લોકોના દિલમાં એટલો છે. સૌથી વધારે ખુશ બાળકો છે. હવે આ જે બાળકો છે, બરોબર છે, એ ઈદગાહ જવા માટે એટલા આપણે જેને કહેવાય કે ઉત્સાહી છે કે જલ્દી અમુક લોકો છે એ પોતાના જે જૂતા છે, ચંપલ છે, એની સાફ સફાઈમાં લાગી ગયા છે. અમુક લોકોના જે કુર્તાના બટન તૂટી ગયા છે, એ બટન ટાંકવા માટે, એને સારા કરવા માટે મશગુલ બની ચૂક્યા છે, બરોબર છે. અને લોકો અંદરો અંદર એવી વાતો કરે છે કે જલ્દી બેલો એટલે કે બળદને ઘાસચારો, નિરણ બધું નાખી દો, કેમ કે ઈદગાહથી પાછા આવતા બપોર થઈ જશે, બરોબર છે. ઘણા બધા લોકોને મળવાનું હોય છે, ગળે ભેટવાનું હોય છે, તો એમાં કેટલી બધી વાર લાગી જશે. એટલે દોપહર સે લોટના અસંભવે જો વાત કરેલી છે કે બપોર પહેલાં પાછું આવવું અશક્ય વસ્તુ છે. બપોરની પહેલાં તો આપણે પાછા આવી શકશું નહીં. હવે આ બાળકો છે ખૂબ પ્રસન્ન છે, અને હવે આમાંથી ઘણા બધા બાળકોએ રોઝા રાખેલા છે, ઘણા બાળકોએ નથી પણ રાખેલા. રોઝા વિશે વાત આપણે અગાઉના વિડીયોમાં કરી હતી કે સવારના પોરમાં વહેલા ઉઠી, વહેલા 4 વાગ્યા પહેલાં જે જમવું હોય તે જમી લેવાનું હોય છે. 4 વાગ્યા પછી બિલકુલ ખાવા પીવાનું બંધ હોય છે. સાંજના 7-8 વાગ્યા સુધી એને રોજુ કહેવાય છે. તો અમુક બાળકોએ 1 રાખેલા છે, અમુકે 2 રાખેલા છે, અમુકે અડધું રોજુ રાખેલું છે, અડધો ટૂંકમાં ઉપવાસ કરેલો છે, અને અમુકે એ પણ નથી રાખેલો. છતાં પણ આવા બાળકો ઈદગાહ જવા માટે એટલા જ પ્રસન્ન છે. બાળકો એવું કહે છે કે ભાઈ રોઝા તો મોટા લોકો માટે હોય છે, આપણે શું છે. અને આ બાળકો છે એ પોતાના ખિસ્સામાં થોડા પૈસા લઈને જવા માટે આમ ઉત્સાહી છે. હવે ઘણા લોકો પાસે 10 પૈસા છે, ઘણા લોકો પાસે 12 પૈસા છે, બરોબર છે. હવે એમાંથી એક બાળક છે, એનું નામ છે હામિદ, કે જે આ પાઠનું બાળ નાયક કે મુખ્ય પાત્ર છે, બરોબર છે. એ બાળક પણ જવા માટે આમ જેને કહેવાય કે ઉતાવળો છે, પરંતુ આ જે બાળક છે એના માતા પિતા છે નહીં, એ ગુજરી ગયા છે. અને તેની જે દાદીમાં છે, બરોબર છે, એ દાદીમાની સાથે રહી અને એ પોતાનું જીવન જીવી રહ્યો છે, બરોબર છે. હવે પાઠ જોઈએ તો હામિદ કે પાँव में जूते नहीं है. હવે આ જે હામિદ છે, બરોબર છે, એ એટલો ગરીબ છે કે એના પગમાં જૂતા ચંપલ છે
નહીં, છતાં પણ તેને ઈદગાહ જવું છે, છતાં પણ તેને નમાઝ પડવા માટે જવું છે. સિર પર એક પુરાની ટોપી છે. હવે આ બાળકનું જે છે એ બાળકનું વર્ણન કરેલું છે કે એના માથા ઉપર એક જૂની ટોપી છે, ખાલી પગમાં કાંઈ ચંપલ છે નહીં, માથા ઉપર એક ટોપી પહેરેલી છે. जिसका गोटा काला पड़ गया है. टोपीનો ઉપરનો જે ભાગ છે એ એટલો મેલો થઈ ગયો છે, ખચોડો કાળો પડી ગયો છે. બરોબર છે. फिर भी वह प्रसन्न है. છતાં પણ આ બાળક ખૂબ જ પ્રસન્ન છે. હવે જો પ્રસન્નતા છે એની પૈસા સાથે કંઈ મતલબ નથી. તમે સરસ મજાની નવી કપડાની જોડી પહેરેલી હોય તો જ તમે ખુશ થાવ એવું કંઈ જરૂરી નથી. જૂના કપડામાં પણ બાળક ખુશ હોય છે. જેમ કે હું એક ઉદાહરણ આપું કે કોઈ બાળક છે, એના પપ્પા ખૂબ પૈસાદાર હોય છે, તો એ બાળક છે એ દિવાળીના સમયે 4-5 હજાર રૂપિયાના ફટાકડા ફોડતો હોય છે અને ખુશ થતો હોય છે. તો હવે બાજુમાં જે ઝૂંપડપટ્ટી હોય છે એ ઝૂંપડપટ્ટીના જે ગરીબ બાળકો હોય છે એની પાસે આટલા બધા પૈસા હોતા નથી. તો એ બાળકો ખાલી એ જે ફટાકડા ફૂટતા હોય છે, જે પેલો રૂપિયાવાળાનો છોકરો ફટાકડા ફોડતો હોય, એ આ ગરીબ બાળકો જોઈને ખુશ થતા હોય છે. તો ખુશી છે, બરોબર છે. 5,000 રૂપિયાના ફટાકડા ફોડીને ઘણા લોકોને ખુશી થાય છે, ઘણા લોકોને એ જોવામાં ખુશી થાય છે. તો આ જે બાળક છે હામિદ, બરોબર છે, એ તો પણ ઘણો બધો ખુશ છે. અભાગીન અમીના અપની કોઠરી में બેઠી રો રહી. અભાગીન એટલે કે ભાગ્ય વગરની આ જે અમીના છે એ પોતાની નાના એવા ઘરની અંદર કોઠરીની અંદર બેઠી બેઠી રડી રહી છે. શું કામ? કે आज ईद का दिन और उसके घर में दाना नहीं है. આજે આટલો બધો સરસ પ્રસંગ છે અને એના ઘરની અંદર દાણા નથી, એટલે કે ખાવાનો કંઈ ખોરાક નથી. બરોબર છે કે આટલો સરસ પ્રસંગ છે પણ એની ગરીબાઈ એટલી છે, એની સમસ્યાઓ એટલી છે કે તેના ઘરમાં ખાવા પીવા માટે સરખું અનાજ પણ નથી, ખોરાક પણ નથી. इस अंधकार और निराशा में डूबी जा रही है. હવે આ અંધકારની અંદર, અંધકાર એટલે કે અંધારું નહીં, પણ આ જે ગરીબીનો જે અંધકાર છે એની અંદર એ ડૂબેલી છે, એ નિરાશ થઈ ગયેલી છે. અને એ એવું બોલે છે, જો કિસને બોલાયા થા ઇસ નિગોડી ઈદ કો. નિગોડી એટલે કે ભાગ્ય વગરની, બરોબર છે, એ દુષ્ટ, ટૂંકમાં ખરાબ, કે આવી આ ખરાબ ઈદને કોણે બોલાવી હશે, આવું કોણ કહે છે? અમીના કહે છે. હવે આપણને લોકોને તો તહેવાર જે ત્યોહાર છે, ઉત્સવો છે, ખૂબ ગમતા હોય છે. જેમ કે આપણને દિવાળીનો પ્રસંગ ખૂબ ગમતો હોય તો આપણે એમ કહેતા કે જ્યારે જલ્દી દિવાળી આવે સારું, જલ્દી દિવાળી આવે સારું. આપણે 2,000 રૂપિયાના ફટાકડા લેવા હોય, પણ આપણા પપ્પા છે, બરોબર, એની પાસે બિલકુલ પૈસા ન હોય તો એને એ દિવાળી ગમે નહીં, કે આ દિવાળી ક્યાંથી આવી ભાઈ, આપણી પાસે તો પૈસા નથી, બરોબર છે. તો એવું આ અમીના બોલે છે કે કિસને બુલાયા થા ઇસ નિગોડી ઈદ કો. આગળ વધીએ. અમીના કા દિલ કચોટ રહા થા. એના દિલમાં દુઃખ થતું હતું, એના દિલમાં સંકોચ થતો હતો. બરોબર છે, મુહાવરો છે દિલ કચોટના, બરોબર છે. એના દિલની અંદર દુઃખ થતું હતું. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे थे. હવે આજે ગામની અંદરના જે બાળકો છે, બરોબર છે, એ દરેક બાળકો પોતપોતાના મમ્મી પપ્પાની સાથે સાથે જતા હતા. હવે જો દિલ કચોટના મુહાવરાનો અર્થ તમે જુઓ તો કુછ ન પાને પર દુઃખ હોનાર, મતલબ કે એની પાસે કાંઈ છે જ નહીં એટલા માટે થઈને એને દુઃખ છે, બરોબર છે. દિલમાં દુઃખ થવું, નિરાશા થવી. તો જો અમીના કા દિલ કચોટ રહા હૈ. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे. એવા જે બાળકો છે એ પોતપોતાના મમ્મી પપ્પાની સાથે ઈદગાહ જઈ રહ્યા છે. હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોણ હૈ. હવે આ હામિદના મમ્મી ને પપ્પા જે કાંઈ પણ ગણો એ અમીના સિવાય બીજું કોઈ છે જ નહીં. ઉસે અકેલે કેસે જાને દે. આ એકલા એકલા આવું અમીના વિચારે છે કે આ બાળકને હું એકલો કેમ જવા દઉં, કેમ કે પોતે તો જઈ શકે એવી નથી, ઘરડી થઈ ગઈ છે, મોટી બધી થઈ ગઈ છે, બરોબર છે, ઉંમરવાળી થઈ ગઈ છે, વૃદ્ધ સ્ત્રી છે,
તો એ પોતે તો જઈ શકે એમ નથી. હું એકલો આ છોકરાને કેમ જવા દઉં? તમે પણ જોયું હશે કે જન્માષ્ટમીનો મેળો હોય, તમારા મમ્મી તમને એકલા જવા દે નહીં. કોઈક મોટા વડીલોનો સાથ સહકાર હોય તો ભેગા મોકલે, બાકી એકલા જવા દે નહીં. ઉસ ભીड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? હવે આટલા બધા લોકો, કેટલા હજારો લોકો બધા એક ગામમાંથી બીજા ગામમાંથી ત્રીજા ગામમાંથી બધા ઈદગાહમાં આવતા હોય, તો એટલા બધાની વચ્ચે આ છોકરો ક્યાંક ભૂલો પડી જાય તો, ક્યાંક ખોવાઈ જાય તો, એટલા માટે થઈ અમીના એવું વિચારતી હતી કે જે હામિદના દાદી છે તે એવું વિચારતા હતા કે આ બાળકને મારે એકલા કેમ મોકલવો? નહીં, અમીના ઉસે યો ન જાને દેગી. એટલે પોતે ને પોતે બોલે છે કે ના ના હો, હું આને જવા દઈશ નહીં, આ બાળકને મારે એકલા મોકલવો નથી. કેમ કે એને ડર છે કે આ બાળક ક્યાંક વચ્ચે ખોવાઈ જશે તો. નન્હી સી જાન 3 કોસ ચલેગા કેસે? બરોબર છે. હવે નાનો એવો બાળક છે, આટલું બધું અંતર પસાર કેમ કરશે? 3 કોસનો રસ્તો છે. પહેલાંના સમયમાં મેં તમને અગાઉ વાત કરી એમ કે ભાઈ માપવા માટે થઈને ગાવ ને કોસ ને એવા અંતર હતા. અત્યારે જે રીતના કિલોમીટર છે તેની જેમ. બરોબર છે. તો 3 કોસનો રસ્તો કાપવો છે. બરોબર છે. તો 3 કોસનો રસ્તો કાપવા માટે આ બાળક તો ઘણો નાનો છે, આટલો બધો રસ્તો કેમ કાપશે? તો પેરો મેં છાલે પડ જાયંગે, એના પગની અંદર શું થશે? છાલા પડી જશે. આપણે કહેવાય ને દંડ પડી જશે. બરોબર છે. એમ એની ચામડી ઘસાઈ જશે. જૂતે ભી તો નહીં હે. હવે આ બાળક પાસે અગાઉ પણ જોયું કે બાળક પાસે બૂટ ચંપલ કાંઈ તો છે નહીં. કુલ 2 આને પૈસે બચ રહે હે, માંડ 2-5 પૈસા બચે છે. આવું અમીના કહે છે કે માંડ 2-5 પૈસા બચે છે. બરોબર છે. એમાં ઉપરથી આ ઈદનો ત્યોહાર આવ્યો. 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटवे में. ફક્ત 3 પૈસા હામિદ પાસે છે અને 5 પૈસા અમીનાના બટવામાં, એટલે કે એનું જે પર્સ છે, પાકીટ છે, એમાં 5 પૈસા છે. યહી તો બિસાત હે. બિસાત એટલે કે આ જેની વિરાસત છે, આ જેની મૂડી છે. આટલા ટોટલ રકમ, આટલા ટોટલ પૈસા છે. ઓર ઈદ કા ત્યોહાર. બરોબર છે. હવે આટલી બિસાત એટલે કે આટલી જ રકમ છે અને ઉપરથી પાછો ઈદનો ત્યોહાર છે. અલ્લાહી બેડા પાર લગાવે. ભગવાન છે એ હવે આપણો બેડો પાર લગાવે એવું અમીના કહે છે કે આટલા પૈસામાં હવે કેમ થશે? બરોબર છે. કાંઈક ભગવાન જ હવે આનો કાંઈક રસ્તો કરશે. હામિદ ભીતર જાકર દાદી સે કહેતા હે. હવે આ જે નાનો એવો બાળક હામિદ છે એ ભીતર એટલે કે જે અમીના પેલી કોઠડીની અંદર બેઠી બેઠી રડતી હતી એની અંદર જઈ અને દાદીને કહે છે કે તુમ ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આઉંગા. દાદીમાં તમે ડરોમાં, એને જો અમ્મા કહીને બોલાવે છે. બરોબર છે. મુસ્લિમ શબ્દની અંદર મુસ્લિમ લોકો છે એ અમ્મા કહે છે, આપણે દાદીમાં કહીએ છીએ તેમ દાદી અમ્મા કહેતા હોય છે. તો અમ્મા તુમ ડરના નહીં, દાદીમાં તમે ડરતા નહીં, હું સૌથી પહેલાં પાછો આવી જઈશ. બરોબર છે. તમે મારી ચિંતા ન કરો. હવે આ બાળક છે એ બધાની સાથે સાથે ઈદગાહ જાય છે. ગાંવ સે મેલા ચલા. ગામમાંથી લોકોનું ટોળું ચાલતું થયું. મેલા ચલા એટલે એક પ્રકારનો જે મેળો ભરાણો હોય એમ એક સાથે કેટલા લોકો ચાલતા થયા. ઓર બચ્ચો કે સાથ હામિદ ભી જા રહા થા. હવે આ બધા બાળકોની સાથે સાથે હામિદ પણ જઈ રહ્યો હતો. કભી દોડકર આગે નિકલ જાતા, ક્યારેક દોડી અને આગળ જતો રહેતો. फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता था. હવે જો બાળકો આવું કરતા હોય છે, કેમ કે ખૂબ ઉત્સાહી હોય છે, ખૂબ આનંદમાં હોય છે, તો શું કરે? દોડીને જલ્દી આગળ વયા જાય. પછી ત્યાં ઝાડવાની નીચે ઊભા રહીને બીજાની રાહ જોવે. એને મજા આવતી હોય છે. હામિદ કે પેરો મેં તો જૈસે પર લગ ગયે થે. હામિદના પગમાં તો જાણે પર એટલે કે પાંખો નીકળી ગઈ હતી. મતલબ કે એના પગમાં જાણે કેમ પાંખો હોય ને ઉડીને જલ્દી જતો હોય એમ આ બાળક એટલો ઉત્સાહમાં હતો કે એ થાકવાનું નામ નહોતો લેતો. વહ કભી થક શકતા થા. એ થાકે એમ હતો નહીં, એ ઊભો રહીએ એમ હતો નહીં. કેમ કે આ બાળકને આનંદ હતો, એટલો ઉત્સાહ હતો. તમે લોકો પણ ઉદાહરણ તમને આપું તો તમે લોકો જ્યારે નવરાત્રિમાં રાસ રમતા હશો ત્યારે તમને એટલો ઉત્સાહ હોય કે તમને થાક જ લાગતો નથી. તમને એટલી મજા આવતી હોય. બરોબર છે.
હવે ધીમે 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 આ ગામના લોકો, આ બાળકો, બરોબર છે, આ હામિદ, એના મિત્રો બધા ધીમે 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 આગળ ચાલવા લાગ્યા. હવે ધીમે 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 આગળ ચાલતા ચાલતા બડી બડી ઇમારતે આને લગી, મોટી મોટી ઇમારતો આવવા લાગી રસ્તામાં. યહ અદાલત હે, બરોબર છે, કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જેને ન્યાયાલય કહીએ છીએ, જેને કોર્ટ કહીએ છીએ, તો એ પેલા અદાલત આવી, પછી યહ કોલેજ હે, કોલેજ આવી, પછી એનાથી આગળ યહ કલાઘર હે. કલાઘર એટલે કે ત્યાં અલગ અલગ કલાઓ શીખવામાં આવતી હોય છે લોકોને. જેમ કે ગાવાનું શીખવાડવાનું હોય છે, સંગીત શીખવાડાતું હોય છે, પછી માનો કે તબલા વગાડવાનું શીખવાનું હોય છે, નૃત્ય શીખવાડતા હોય છે. તો આવી બધી કલાઓ શીખવાડવાનું જે જગ્યા છે એને કલાઘર કહેવાય છે. એનાથી આગળ ચાલ્યા, હલવાઈઓ કી દુકાને આ શરૂ હુઈ. હલવાઈ એટલે કે પેલા કંદોઈ લોકોની મીઠાઈની દુકાનો ચાલુ થઈ, સ્ટેપ બાય સ્ટેપ, વારાફરતી વાર આગળ ચાલતા ચાલતા. આજ ખૂબ સજી હુઈ થી. આ જે આ દુકાનો છે એ ખૂબ, આમ જેને કહેવાય ને, શણગારેલી હતી. ઇતની મીઠાઈયા કોણ ખાતા હે? આ બાળકોને એવા મનમાં પ્રશ્ન થાય છે કે આટલી બધી મીઠાઈ કોણ ખાતા હશે? દેખો ના, જોવો તો ખરા. એક એક દુકાન પર મનો હોંગી. એક એક દુકાન ઉપર મણ એટલે કે 20 કિલો, મનો એટલે કે મણો, એક કરતાં વધારે મણ. એટલે જોવો તો ખરા કે આટલી બધી મીઠાઈ કોણ ખાતું હશે? એક એક દુકાનનો હિસાબ કરવા જઈએ તો મણથી પણ વધારે છે. કેટલા બધા મણ છે, એટલી આ મીઠાઈ આ દુકાનોમાં ભરેલી છે. સહસા ઈદગાહ નજર આવી. હવે એનાથી પણ આગળ ગયા એટલે ઈદગાહ દેખાણી, બરોબર છે, મસ્જિદ દેખાણી. ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા. હવે આ જે મસ્જિદ છે તેની વાત કરવામાં આવેલી છે કે ઈ ત્યાં શું છે અને કેવી દેખાય છે આ ઈદગાહ, આ મસ્જિદ, બરોબર છે. આપણે પણ માનો કે ચોટીલા જતા હોય તો હાલીને થાકી ગયા હોય, પછી છેલ્લે ચોટીલાનો ડુંગર દેખાય કે એની ધજા દેખાય એટલે આપણને આનંદમાં આવી જાય, બરોબર, કે જો હવે સામે ધજા દેખાણી. એમ આ ઈદગાહ સામે દેખાણી. ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા. આંબલીના ઘાટા વૃક્ષોની છાયા હતી ત્યાં, મતલબ કે કેટલા બધા વૃક્ષો હતા. નીચે પક્કા ફર્શ. પક્કા ફર્શ એટલે કે આપણી ઘરે જે નીચે પાકું ધાબુ કરેલું હોય, જે ચોબન કરેલું હોય, બરોબર છે, એને પક્કા ફર્શ કહેવાય. મતલબ કે નીચે ધૂળ ને માટી ન હોય, પણ નીચે છે ને સિમેન્ટ કોન્ક્રીટનું સરસ મજાનું ધાબુ કરેલું હોય, એને ફર્શ કહેવાય. ઉસ પર જાજીમ બીછી હુઈ હતી. જાજીમ એટલે કે એની ઉપર સરસ મજાનું બીછાનું પાથરેલું હતું. એટલે કે એની ઉપર પેલા આસનપટ્ટા પાથરેલા હતા સરસ મજાના. રોઝેદારો કી પંક્તિયા એક કે પીછે એક ન જાને કહાં તક ચલી ગઈ થી. રોઝેદારો એટલે કે જે લોકોએ રોઝાનો ઉપવાસ કરેલા છે એને રોઝેદાર કહેવાય. આવા રોઝેદારોની પંક્તિયા એટલે કે લાઈન, હરોળ. આપણે પણ જોઈએ છીએ ને કે આપણે ભણવામાં પંક્તિ આવતી છે કે નીચેની પંક્તિનો અર્થ સમજાવો. પંક્તિ એટલે કે લાઈન. તો આવા રોઝેદારોની, રોઝા રાખેલા લોકોની પંક્તિઓ એટલે કે એક પછી એક લાઈન પછી બીજી લાઈન પછી ત્રીજી લાઈન, એક પછી એક ન જાને ક્યાં સુધી આમ આપણને દેખાય છે, એવું આની અંદર લેખક કહે છે. એક પછી એક ક્યાં સુધી આવા રોઝેદારોની લાઈન એક પછી દેખાય છે. મતલબ કે કેટલા બધા લોકો છે ત્યાં નમાઝ પડવા માટે આવ્યા છે. યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા. હવે અહીંયા જો બધા જ લોકો સરખા છે. અહીંયા કોઈ રૂપિયાવાળો નથી, કોઈ ગરીબ નથી. પદ એટલે કે કોઈ માનો કે ઊંચા પદ ઉપર બેઠો હોય, કોઈ કલેક્ટર હોય, કોઈ મામલતદાર હોય, કોઈ ધારાસભ્ય હોય. મતલબ કે કોઈનું પદ જોતું નથી કે આ વ્યક્તિ મોટો અને હું નાનો, આ વ્યક્તિ પૈસાદાર અને હું ગરીબ, આવું કોઈ જોતા નથી, બરોબર છે. બધા જ લોકો એક જ સાથે લાઈનમાં બેસી ગયા છે. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. वजू किया એટલે મંદિરની અંદર જઈ અને પગે લાગવું. એક પ્રકારની સિસ્ટમથી આપણે જેને કહેવાય કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો પગે લાગતા હોય છે. જેમ કે હિન્દુ લોકો છે એ અલગ રીતે પગે લાગે છે, મુસ્લિમ લોકો અલગ પગે લાગે છે. તો એ મસ્જિદમાં જઈ વજુ કર્યા એટલે નીચે માથું નમાવી, બરોબર છે, થોડોક આમ પગે લાગી અને પાછળની પંક્તિમાં જઈ અને
खड़े हो गए, न्या जईने ऊभा रही गया। कितना सुंदर संचालन है। હવે જો શું કહે છે કે કેટલું સરસ મજાનું સંચાલન છે। બધા લોકો તમે ટીવીમાં પણ જોયું હશે કે એક જ સાથે નમાજ પડતા હોય છે, એક સાથે નીચે નમતા હોય છે, એક સાથે ઊભા થતા હોય છે। તો કેટલું સરસ મજાનું સુંદર સંચાલન છે, કેટલી સુંદર વ્યવસ્થા, કેટલી સારી બધી વ્યવસ્થાઓ ગોઠવેલી છે। हजारों सिर एक साथ सिजदे में झुकते हैं। सिजद હવે સિજદે એટલે શું કે એમાં મુસ્લિમ સમાજમાં નીચે નમી અને એક પ્રકારની પગે લાગવાની જે રીત છે એને સજદા કહેવાય। તો એક સાથે હજારો લોકોના સર એક સાથે નીચે નમે છે। તમે ટીવીમાં આ નજારો, આવું દ્રશ્ય જોયેલું હશે કે હજારો લોકો એક સાથે નીચે નમેલા હોય, એક સાથે બધાના માથા ઊંચા થતા હોય છે। તો સજદા કરવા એટલે નીચે નમી અને ને પગે લાગવું, બરોબર છે, નમન કરવું। तो हजारों लोगों ना माथा एक साथ नीचे थाय छे, फिर सब एक साथ खड़े हो जाते हैं। बधा ज लोग एक साथ उभा थई जाय छे। मानो भातृत्व का एक सूत्र, એટલે કે ભાતૃત્વ એટલે કે ભાઈચારાની લાગણી, ભાઈચારાની ભાવના। ભાતૃત્વ का एक सूत्र मतलब કે ભાઈચારાની લાગણી समस्त आत्माओं में, બધા જ લોકોની અંદર, બધા જ આત્માઓની અંદર एक कड़ी में पिरोए हुए है। બધા જ લોકોને એક કડીમાં પોરવે છે, બરોબર છે, પીરોવી દે છે। એટલે કે શું કહેવા માંગે છે કે બધા જ લોકોને ભાઈચારાની ભાવનાથી બધાના દિલની અંદર, બધાના આત્માની અંદર એવું છે કે આપણે બધા એકબીજાના ભાઈ છીએ। ભાતૃત્વની ભાવનાથી બધાને, બધા જ લોકો એક કડી સાથે જોડાયેલા છે કે બધા લોકો એકબીજાને પોતાના ભાઈ સમજે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીં આપણે પૂરો કરીએ। આગળનો જે પાર્ટ છે, બરોબર છે, જો આટલો આ જે પાર્ટ છે એ પછી હવે આપણે આગળના વિડીયોની અંદર જોશું। હજી ઘણો બધો મોટો પાર્ટ છે, કમસે કમ 2 થી 3 વિડીયો તો હજી બનશે જ, બરોબર છે। અહીંયા સુધી આપણે આ પાઠને રાખીએ। 9 નંબરનું જે પેજ છે એમાં નીચે 2 લીટી બાકી છે, ત્યાં સુધી આપણે આ પાઠને રાખીએ।